નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે શારીરિક કસોટી છે એ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી જે છે એ શરૂ કરવામાં આવશે. તો હવે 15 જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ કરવામાં આવશે એવો ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે જે 15 ગ્રાઉન્ડ પર આ શારીરિક કસોટી યોજવામાં આવનાર છે એ તમામે તમામ એટલે કે જે 15 ગ્રાઉન્ડ છે એનું લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયો અંદર આપણે આ ઓફિશિયલ પરિપત્રમાંથી સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના જ છીએ. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી અંગે અગત્યની અપડેટ્સ જાહેર. 15 જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થશે. ભાઈઓ અને બહેનોની દોડ / શારીરિક કસોટી માટેના 15 ગ્રાઉન્ડનું લિસ્ટ જાહેર. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, જે આ પરિપત્ર છે એ પ્રમાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર ભરતી અંગે શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત. ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે પત્રક એ માં મુજબ જે છે એ યોજવામાં આવનાર છે. એટલે કે આખા જે 15 ગ્રાઉન્ડનું લિસ્ટ છે એ પત્રક એની અંદર આપવામાં આવેલું છે. તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની સીધી ભરતી માટેની નવી જાહેરાત કરવામાં આવેલ છે. જે અનુસંધાને પરીક્ષા નિયમો મુજબ સૌપ્રથમ શારીરિક કસોટીની કામગીરી હાથ ધરવાની રહે છે. શારીરિક કસોટી આગામી 15/1/2025 પછીથી શરૂ થવાની સંભાવના છે. જે કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે. જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે. ખાસ કરી દોડ માટેનો જે ટ્રેક છે તેમાં ખાડા, કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. તો જે શારીરિક કસોટી છે એ 15/1/2026 થી જે છે એટલે કે 15/1/2026 પછી શરૂ થનાર છે એવું ગુજરાત પોલીસ ભરતી બોર્ડના આ પરિપત્ર છે એની અંદર જણાવવામાં આવેલું છે. અને આગળ તમે જોઈ શકો છો, આ શારીરિક કસોટી આશરે 2 મહિના જેટલો સમય ચાલનાર છે. 26મી જાન્યુઆરી રવિવારની રજા સિવાય, એટલે કે 26મી જાન્યુઆરી રજા રહેશે અને બીજા જે પણ રવિવાર આવતા હોય એ રવિવારની રજા સિવાય તમામ દિવસે જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. તે અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે. શારીરિક કસોટીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર ઈમેલથી જ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. ગ્રાઉન્ડની તૈયારી માટે સાધન સામગ્રી પૈકી અગાઉની શારીરિક કસોટી સમયે જે સાધન સામગ્રી ખરીદ કરવામાં આવેલ છે તેનો જ ઉપયોગ કરવા માટે વિનંતી છે. અને જે 15 ગ્રાઉન્ડ લિસ્ટ છે એ આ પ્રમાણે તમને જે છે એ જોઈ શકો છો. જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે અમદાવાદ શહેરની અંદર જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક, શાહીબાગ, અમદાવાદ શહેર. જે બીજું છે એ છે રાજકોટ શહેરનું મવડી પોલીસ હેડક્વાર્ટર, સુવર્ણભૂમિ અપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ, પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટનું. પછી છે પોલીસ તાલીમશાળા ગ્રાઉન્ડ વડોદરાનું, એનું એડ્રેસ છે પોલીસ તાલીમશાળાનું પરેડ ગ્રાઉન્ડ, એસઆરપી ગ્રુપ 1 કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા. પછી જે ચોથા નંબરનું ગ્રાઉન્ડ એ છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, રાષ્ટ્રવીર છેલાભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ, જુનાગઢ, એનું જે છે એ ગ્રાઉન્ડ છે. પછી 5મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે ગાંધીનગરની અંદર પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી, સેક્ટર 27 ગાંધીનગર. પછી છે મહેસાણાનું ગ્રાઉન્ડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા. 7મા નંબરનું ગ્રાઉન્ડ છે સાબરકાંઠા હિંમતનગરનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ, જિલ્લા જેલની બાજુમાં, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. એના પછીનું જે ગ્રાઉન્ડ છે એ છે ભરૂચનું પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ, ભરૂચ. એના પછીનું જે ગ્રાઉન્ડ છે એ છે જામનગરનું પોલીસ હેડક્વાર્ટર સરુ સેક્શન રોડ, જામનગરનું ગ્રાઉન્ડ. એના પછી જે 10મું ગ્રાઉન્ડ છે એ છે ખેડા નડિયાદનું ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડક્વાર્ટર, ખેડા કેમ્પસ, ખેડા. પછી જે 11મા નંબરનું ગ્રાઉન્ડ છે એસઆરપીએફ ગ્રાઉન્ડ 2 અમદાવાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોગા, કૃષ્ણનગરનું આ ગ્રાઉન્ડ છે. પછી 12મા નંબરનું ગ્રાઉન્ડ છે એસઆરપીએફ GR5 ગોધરાનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા, જિલ્લો પંચમહાલ. જે 13મા નંબરનું ગ્રાઉન્ડ છે એસઆરપીએફ ગ્રાઉન્ડ નંબર 7 નડિયાદનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદનું ગ્રાઉન્ડ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 8 ગોંડલનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગાણી રોડ, ગોંડલ. અને જે 15મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે એસઆરપીએફ ગ્રાઉન્ડ 11 વાવ, સુરત, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ, સુરત, મુવાવ, પોસ્ટ કામરેજ, તાલુકો કામરેજ અને જિલ્લો સુરતનું જે આ ગ્રાઉન્ડ છે તો આ કુલ 15 ગ્રાઉન્ડ ઉપર જે શારીરિક કસોટી છે એ 15/1/2026 પછીથી જે છે એ શરૂ થનાર છે. અને આ કસોટી જે છે એ અંદાજિત 2 મહિના જેટલો સમય ચાલશે એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શારીરિક કસોટી વિશે અને શારીરિક કસોટીના જે આ 15 ગ્રાઉન્ડ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.